ભુજમાં આવેલી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલને 25 વર્ષ તથા ગ્રામ્ય ક્ષેત્રે સેવા કરતા આશા વર્કર બહેનોના મિલનમાં બોલતા ગોપાલભાઈ ગોરસિયાએ આ હોસ્પિટલની નિદાન મશીનરી સુપર સ્પેશિયાલિટીની સમકક્ષ હોવાની માહિતી આપી હતી, જ્યારે મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ સુવિધાઓનો ચિતાર આપ્યો હતો। સૌથી વધુ આશા વર્કર ધરાવતા કચ્છ જિલ્લામાં પાયાનું કામ કરતા 1600 જેટલા બહેનોની હાજરીવાળા વિશેષ કાર્યક્રમને સંબોધતા ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ લેવા પટેલ હોસ્પિટલની આરોગ્ય સુવિધા ઉત્તમ હોવાનું કહેતા સહયોગીઓનો આભાર માન્યો હતો। ટ્રસ્ટના યુવા મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ સેવા પર્વની વાત મૂકી હતી। સંકલન કરતા કે પટેલ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર મેહુલ કલાવાડિયાએ ભાવ પ્રગટાવ્યો હતો। તાલુકા આરોગ્ય અધિકારી 108 એમ્બ્યુલન્સના ડોક્ટર સહિતનાઓનું પ્રતિકાત્મક સન્માન કરાયું હતું। માનસિક રોગો વિશે ડોક્ટર સુમિત ઓઝા, અમીન અરોરા અને સ્ત્રી રોગ વિશે ડોક્ટર સારિકા બેને વક્તવ્ય આપ્યા હતા। મોભી અર્જુન પિંડોરિયાએ શુભેચ્છા, ડોક્ટર ચિંતન મહેતાએ આભાર માન્યો હતો। સૌથી વધુ આશા વર્કર એકત્ર કર્યાનો દાવો ડોક્ટર કલાવાડિયાએ કર્યો હતો। પરિસરને માહિતીથી સુશોભિત કરાયું હતું। આરડી વરસાણીના છાત્રોએ સંગીત પીરસ્યું હતું। ત્રણેય પાંખો સહયોગી રહી હતી। શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત MMPJ હોસ્પિટલ એટલે કે લેવા પટેલ હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવ સેવા પર્વ ઉજવી રહ્યા છે। એમાં સેવા પર્વની અંદર જે મેઇન ફંક્શન છે 26, 27, 28 ડિસેમ્બર એના અગાઉ કે હેલ્થ અવેરનેસ અને 25 વર્ષની જર્નીમાં MMPJ હોસ્પિટલને જે લોકો સહયોગ આપ્યો છે એમાં આશા વર્કરો 108 CHC PHCના બધા જ સ્ટાફ મિત્રોને જે 25 વર્ષની જર્નીમાં ઘણું બધું યોગદાન છે એમનું આજે અહીં સ્નેહમિલન અને સમારંભ રાખેલો છે। આજે 1350 CHC PHC આશા વર્કરો અને 108ના સ્ટાફ મિત્રો જોડાયા। મુખ્ય મહેમાનોમાં અત્યારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને દાતાશ્રીઓ જોડાયા।